સાથીઓ, જય સંવિધાન, જય ભારત। આજે મારે કંઈ સંદેશો ખાસ કરીને એસસી એસટી સમાજના લોકોને આપવો છે। આ વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું। કોશિશ કરીશ કે ટૂંકામાં મારી વાત પૂરી કરવી, પણ બને ત્યાં સુધી આ વિડીયો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો ને બને તો આ વિડીયો આખો સાંભળજો। આજે હું વાત કરવા જઈ રહ્યો છું એ ક્યાંક ને ક્યાંક મારી વેદનાઓ છે। થોડા સમય પહેલાં એક સારા એવા સિનિયર એડવોકેટ અને એક મોટા આગેવાન જોડે અચાનક જ મુલાકાત થઈ કોર્ટની અંદર। ઘણા સિનિયરો હતા, બેઠા હતા અને જે એડવોકેટ હતા એ અધર કાસ્ટમાંથી હતા। વાતમાંથી વાત થતાં ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સંસ્થાને યાદ કરી કે ખરેખર બનુભાઈ સંસ્થા ખૂબ સારી હાલતી અને બાબા સાહેબે જે આંદોલન ચલાવ્યું એ આંદોલન તો મુશ્કેલ છે કે હાલના સમયમાં કોઈ લોકો ચલાવે। પણ એક વસ્તુ આપને કહેવા જઈ રહ્યો છું, જે સિનિયરે મને વાત કરી કે દલિત આંદોલન પૂરા ભારત અને ગુજરાતમાં એક સમયે એવી રીતે ચાલતું કે રિપબ્લિકન ચળવળ, દલિત પેન્થર, સમતા સૈનિક દળની જે મુવમેન્ટ હતી એ જે હાલતું કે એ આંદોલનની અંદર એણે ઘણા સિનિયરોના નામ લીધા અને એ સિનિયરોના માધ્યમથી એ આંદોલન એ દિશામાં હાલતા કે ના પૂછો વાત, કે એમની લડાઈ એ રીતની હોય કે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ઘટના ઘટી હોય તો એ લડાઈ કેવી રીતની લડાતી કે પીડિતો સુધી પહોંચી અને રોડ પરની જે લડાઈ છે, રોડ પરનું જે આંદોલન છે એ આંદોલન ચાલુ રહેતી। સાથે સાથે રોડની સાથે જે અવાજને આગળ પહોંચાડવા માટે, એ અવાજને ઉઠાવવા માટે રોડથી આગળ એટલે કે વિધાનસભા સુધી કે સંસદ સભા સુધી પહોંચાડવું હોય તો એ અવાજ ત્યાં પણ અંદર પણ ઉઠતો। સાથે સાથે કાનૂની રીતે આ અવાજને ન્યાયના દરવાજાઓ ખખડાવવા માટે એમ કહેવાય કે આ આંદોલન ત્યાં લીગલી રીતે પેપર વર્ક પર પણ હાલતું અને એ આંદોલનની દિશા એવી સત્ય હતી કે જેના માધ્યમથી કે લોકોને ન્યાય મળતો। હાલનું જે દલિત આંદોલન છે એ કઈ દિશામાં જઈ રહ્યું છે કે એ કલ્પના કરવી પણ મુશ્કેલી છે। હાલની પરિસ્થિતિમાં દલિત આંદોલનની સ્થિતિઓ એ છે કે કોઈ પણ જગ્યાએ ઘટનાઓ ઘટે તો એક દિવસ પૂરતું પીડિત પરિવાર હોય એના જગ્યાએ ગયા, હલ્લાબોલ કર્યો, પીડિત પરિવારો સાથે વિડીયા ફોટા બનાવ્યા, મૂકી દીધા, એમનું કામ થઈ ગયું। આ દિશામાં આંદોલન ચાલી રહ્યું છે। આ વાત એણે મને કરતાં મને ખરેખર ખૂબ આમ એક વસ્તુ કે અંદરથી આમ ચમકારો થઈ ગયો કે ખરેખર એમની વાત સત્ય છે। હાલમાં કેટલા પણ પીડિત પરિવારો છે એમની સાથે આ જ વસ્તુ થઈ રહી છે કે દલિત નેતાઓ, હાલ નવા ઉભરી આવરેલા દલિત નેતાઓ જે છે એ ખરેખર આ જ રીતનું કરે છે। જે આપણી સ્ટ્રેટેજી હોવી જોઈએ, જે સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ એ આપણી પાસે નથી, કોઈ વિઝન નથી। આ રીતનું આંદોલનને હાલ આપણે ભટકાવી દીધું છે। દરેક વ્યક્તિએ પોતપોતાના સંગઠનો કરી દીધા અને હાલ મારે કોઈના નામ નથી લેવા, આવા વ્યક્તિઓ પણ હાલ સંગઠનને ક્યાંક ને ક્યાંક સમાજના દરેક સંગઠનોને સમાજને ગુમરાહ કરી રહ્યા છે। મારું કહેવાનો ભાવાર્થ એ છે કે વિચાર કરો કે જો આવી સ્થિતિ રહે તો તમને કોઈ પણ વ્યક્તિ ગુસ્સાઓ મારીને જતા રહે છે। હાલ તમે ગુજરાતની અંદર આપ જોઈ શકો છો કે ફક્ત ને ફક્ત પરસોત્તમ રૂપાલાની જીભ છે એ જીભ લસરી અને એમણે જે ટિપ્પણી, વિવાદિત ટિપ્પણી કરી એ ટિપ્પણીના સંદર્ભે રાજપૂત સમાજ, જે ક્ષત્રિય સમાજ છે એમણે એક મંચ ઉપર આવીને આજે વિચાર કરજો કે બીજેપીના મોવડી મંડળો છે ને એમને પણ નમાવી દીધા। જે નેતાઓ કોઈથી માફી નથી માંગતા એ નેતાઓને 3 વાર માફી માંગવી પડી અને હજી પણ એમનું આંદોલન યથાવત છે। અને જ્યારે દલિતોને, આદિવાસીઓને તો કોઈ પણ ગમે ત્યારે એમની આમના તો તમે વિચાર કરજો કે એક ટિપ્પણી કરીને અહીંયા તો પરિસ્થિતિ એવી થાય કે તમારી દીકરીઓને નિર્વસ્ત્ર કરીને રોડ ઉપર એમની પરેડો કાઢવામાં આવે તો પણ કંઈ જ થતું નથી। તો એમનું કારણ એ જ છે કે પહેલાં જે સિનિયર એડવોકેટ અને આગેવાને જે મને કરેલી જે વાત હતી કે દલિત આંદોલન છે એમની દિશા છે એ દિશા વિહોણ થઈ ગઈ છે। એટલે આ દિશાને ખરેખર સમજો અને આવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ નિર્માણની પાછળ મને ક્યાંક ને ક્યાંક એક કારણ છે। મારા પોતાનો જે અનુભવ કેટલા વર્ષનો છે એ અનુભવ ઉપર હું કહી રહ્યો છું કે દલિત મુવમેન્ટની અંદર જેટલા આંદોલનકારી નેતાઓ જે જોડાયેલા છે
જે કોઈ કામ કરવાવાળા કર્મશીલો છે એ કર્મશીલોને છે ને સમાજના લોકો અને અંદરો અંદર જ એકબીજાને છે ને એને ખોટા પ્રકારના દાગ અને સર્ટિફિકેટો આપી દીધા છે. વિચાર કરો, તમારે અહીંયા એક સામાન્ય મજદૂર કરવાવાળો વ્યક્તિ, મજદૂરી કરવાવાળો વ્યક્તિ એક દિવસ મજૂરી આવે ને મજૂરીએ મોલે, એ પણ મફત કામ નથી કરતો. આ વ્યક્તિ પોતાના ખર્ચે અને પોતાના પૈસે દોડતા હોય, આમ છતાં આપ એમની કદર નથી કરતા અને ઉલટાના 10-5 રૂપિયા કે 20-25-50 રૂપિયા તમે કોઈ પણ કાર્ય કરવા માટે ફાળામાં દીધા હોય, વ્યક્તિના ઘર આંકવા માટે ને, અને એના થપ્પા લગાવી દેશો ને, એ લોકોની જિંદગી બગડી છે ને, એના હિસાબે હું એવું કહું છું કે આ આંબેડકરી ચળવળને નુકસાન પહોંચ્યું છે. ઘણા વ્યક્તિઓ છે કોઈ વ્યક્તિને જોઈ અને એ વ્યક્તિના હિસાબે કોઈ પણ સોશિયલ મીડિયામાં ગમે તેવા વિડીયો વાયરલ કરતા હોય, પોસ્ટો વાયરલ કરતા હોતા હોય અને એવી નાટકો કરતા હોય કે એની ના પૂછો. તો તમને એક વસ્તુ કહેવા જઈ રહ્યો છું, આ દરેક વ્યક્તિને લાગુ પડે છે, કોઈ એક વ્યક્તિ કે એક સંગઠનને નહીં, કે તમે આવા ગમે તે વ્યક્તિ, ઉદાહરણના તौर ઉપર હું મારા ઉપર જ લઈ લો કે તમે કદાચ મારા વિરોધમાં કોઈ પોસ્ટ કે વિડીયો વાયરલ કરાવો તો તમને એવું હોય કે મને વ્યક્તિગત રીતે આમને નીચો પાડી દેવો, તો આ મને નુકસાન નથી જતું. ધ્યાન રાખજો, તમે કદાચ મને એ તમારા મનમાં એવું હોય કે મને આના પ્રત્યે રાગ દેશ છે ને આને નીચો બેહાડી દેવો છે, કેમ કે તમે મારા સુધી પહોંચી વખો એમ ન હોય એટલે આ બધું કરતા હોય, આવા ષડયંત્ર રસો, તો આ મને નુકસાન નથી. સાંભળજો, મને એટલા માટે નુકસાન નથી કે આ વસ્તુ કરીને તમે સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છો, આંબેડકરી ચળવળને નુકસાન પહોંચાડી રહ્યા છો. તો મહેરબાની કરી અને એક વિનંતી કરું છું કે જેટલા મુવમેન્ટથી જોડાયેલા વ્યક્તિઓ છો, સમજો આંબેડકરી જે ચળવળ છે એને નુકસાન પહોંચી રહ્યું છે. દલિત આંદોલન છે એ ખૂબ ને ખૂબ નબળું પડી ગયું છે. એમ કહેવાય કે હાલ એમની પરિસ્થિતિ એવી થઈ ગઈ કે લૂલો લાંગડો અને પાંગડો થઈ ગયો, એવું આંદોલન થઈ ગયું. વિચાર કરો, ગમે ત્યારે ગમે એ વ્યક્તિ તમારા સમાજ વિશે ગમે એવી ટિપ્પણીઓ કરી લે, તમારા દીકરાઓને મૂછ રાખવામાંથી મારી નાખે, તમને પાણી પીવાના મટકા સુવામાંથી મારી નાખે, તમને કોઈ સારી જગ્યાએ મકાન નથી આપતા, તો પણ આમ છતાં તમારામાં શરમ નથી. તો એનું કારણ એ છે કે દલિત આંદોલન હાલ ક્યાંય ને ક્યાંય અવળી દિશામાં જાય છે અને એ આપણા સમાજના કહેવાય ને કે ભડવા દલાલો જે ડાગલાઓ છે ને એના હિસાબે જઈ રહ્યું છે. આ શબ્દ મારે ના બોલવા જોઈએ પણ હકીકત ત્યાં બોલવા પડે છે કે આ કારણ સમાજના ગદ્દારોના હિસાબે થઈ રહ્યું છે. અને ખાસ કરી અને સમાજમાં જે સાચી રીતે જે કામ કરી રહ્યા છે ને એ વ્યક્તિઓને ઓળખો. હજી ફરીથી કહું છું કે તમારે અહીંયા સામાન્ય મજૂરી કરવા આવનાર વ્યક્તિ છે ને એ વ્યક્તિ પણ એ મફતમાં કામ નથી કરતો, સમજી લેજો. તો આ વ્યક્તિઓ પોતાનો સમય, પોતાનો પૈસો, પોતાનો ટાઈમ આપી અને સમાજની વચ્ચે જો તમારી ચિંતા કરતા હોય તો એ એટલા માટે કરતા હોય કે આંબેડકરી ચળવળને એ સમજ્યા છે, આંબેડકરી મિશનને સમજ્યા છે, સમાજને સમજ્યા છે ને, એમને સમાજ પ્રત્યે વેદનાઓ છે ને એટલા માટે આ કામ કરી રહ્યા છે. તો આપણે સમજવું જોઈએ કે ખરેખર આ દિશા વિહોણ જે કરનાર વ્યક્તિઓ કોણ છે. અને હજી કહું છું કે ભાઈ હું કાર્યક્રમ કરું છું તો આને નીચે પાડવા માટે તમે જે 10-25-50ની જે ટોળકીઓ લાગી જાવ છો ને એ તમને એવું હોય છે કે વ્યક્તિગત રીતે હું ઉદાહરણ કહું છું કે ભનુભાઈને નુકસાન પહોંચાડું છું, તો આ ભનુભાઈને નુકસાન નથી, આ સમાજને નુકસાન છે, ધ્યાન રાખજો. હા, આ નુકસાન સમાજને છે. અને પછી પાછા જે ઘણા ખરી જગ્યાએ અમુક સમાજના નેતાઓ, લીડરોની જે હત્યાઓ થઈ જાય અથવા તો એમના મૃત્યુ થાય પછી તમે પાછા સોશિયલ મીડિયામાં ખૂબ સારી વાત કરો કે દલિત આંદોલનનો એક સારામાં સારો ચહેરો જતો રહ્યો, દલિત મુવમેન્ટને નુકસાન થઈ. તો આ બધા જે સોશિયલ મીડિયાની યુનિવર્સિટી છે ને એ આ બંધ કરી અને સાચી દિશામાં સમાજને કાંઈક કામ કરવું એ બાજુ જાઓ. સમાજ ખરેખર ગેરમાર્ગે દોરાઈ ગયો છે ને સમાજની હાલત ખૂબ કપરી થઈ રહી છે. તો એટલા માટે આજે મારે વિડીયો બનાવી રહ્યો છું કે ખરેખર ફરીથી જે પહેલાં આંદોલન જે હાલતું હતું કે રોડ ઉપરની લડાઈ, પીડિતોને ન્યાય સાચી દિશામાં અપાવવું, સંસદ અને વિધાનસભામાં અવાજ ઉઠે એ લડાઈ, અને સાથે સાથે કાનૂની પ્રક્રિયા, બરાબર છે, કે ન્યાયપાલિકાઓ કોર્ટની અંદર આપણો અવાજ લીગલી રીતે ઉઠે. આ ત્રણ જે દિશા છે એ દિશા છે એ ક્યાંક ને ક્યાંક આપણે સૂકી ગયા છે. એના હિસાબે આજે એક દિવસ પૂરતો ફોટોબાજી અને વિડીયો શૂટિંગ શોબાજી કરી અને જતા રહેશે, ત્યાર પછી પીડિત છે એકલો પડી રહે છે. આવી દિશા ખરેખર થઈ રહી છે. તો આમાં નુકસાન પીડિતો ભોગવી રહ્યા છે અને સમાજ ભોગવી રહ્યો છે, અને ખૂટિયા બાંધી રહ્યા છે, 2 ખૂટિયા, અને એમાં બીજા નુકસાન સમાજ ભોગવી રહ્યો છે. તો આ ના કરો. બસ આજ મારી વાત હતી, આ મારી વેદના છે, એટલા માટે કે આ મારે વાત કેવી પડી. હવે સાચી દિશામાં જો આંદોલન હકાવો તો સારી બાબત છે, નકર આવનારો સમય ખરેખર હજી આનાથી પણ કપરો થશે. જે વ્યક્તિઓ તમને કહું ઘરની બહાર નથી નીકળતા, ઘર છોડી નથી શકતા, પોતાના ઘરનું આંગણું નથી છોડી શકતા, અને જે સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયા યુનિવર્સિટીના જે બેતાબ બાદશાહો છે એમને કહી દઉં છું કે તમારા જે નાટક અને ભવાડા તમે બંધ કરો. તમે ક્યારેક અમે જેટલો સમય આપીએ છીએ, ઘણા ખરા વ્યક્તિઓ જે રાત દિવસ જે મહેનત કરે છે ને એટલો સમય એકવાર આપી જુઓ તો તમને ખ્યાલ આવે સમાજ ખરેખર ખૂબ દુઃખી છે, બરાબર. તમારા ગામનો સીમાડો મૂકવો નથી, અને સોશિયલ મીડિયાના જે બેતાબ બાદશાહો બની ગયા છે ને, બેતાબ બાદશાહો બંધ, તમારી જે નાટક છે એ બંધ કરો. સમાજ ખરેખર ખૂબ
પીડાઈ રહ્યો છે, સમાજની હાલત ખૂબ ખરાબ છે. વિચાર કરો કે રૂપાલાજી અવારનવાર રૂપાલા આપણા સમાજ વિશે આગળ બોલ્યા હતા, ક્યારે માફી માંગી? અને પેલા વજુવાળા બોલ્યા હતા, નીતિન પટેલ બોલ્યા હતા, વિજય રૂપાણી બોલ્યા હતા, આવા અનેક નેતાઓ બોલે છે. ક્યારે કોઈ માફી માંગી? નહીં માંગે. એનું કારણ એ છે કે તમારી જે દિશા છે એ દિશાના ઠેકાણા નથી, એટલા માટે આ થાય છે. બાકી તમે જુઓ આજે રજપૂત સમાજ પાસેથી શીખ લ્યો કે એને માફી માંગવી પડી, 3 વાર માફી માંગી તો પણ માફ નથી કરતા. તો આ શીખ લ્યો. નકર છે ને વાતો ખાલી કરી રહ્યો છો કે અમે 500 મહારોની ઓલાદો છીએ ને અમે આમ છે ને આ બધું છે ને કહેવાનું છે, આ નાટકો બંધ કરી દો. બસ અમારી વેદના છે એટલા માટે કહી રહ્યો છું. આમ છતાં કોઈને ખોટું લાગે તો તમારો સમાજનો છો એટલા માટે કીધું છે. માફ કરજો. જય ભીમ, નમો બુદ્ધાય.